વાત કરતા હતા કે બળદેવજી અહીંના માજી ધારાસભ્ય હતા અને એમને એવી પણ વાત કરી કે કોંગ્રેસની સરકાર આવશે તો બળદેવજીને ગૃહમંત્રી બનાવવાની જરૂર છે। તમે તો કદાચ તમારા ધારાસભ્ય તરીકે રહેલા એટલે તમને તો ખ્યાલ હોય, પણ આખા ગુજરાતને ખબર છે કે કોંગ્રેસની સરકાર આવે ને બળદેવજીને ગૃહમંત્રી બનાવવામાં આવે તો 2-3 પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ન હોય તો ચાલે, ગૃહમંત્રી પોતે જ હવાલો સંભાળી લે। લોકો માટે લડવા વાળો વ્યક્તિ છે રમેશભાઈએ। એ 10 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા પણ એ ક્યારેય વેચાણા નથી, પોતાના સ્વાર્થ માટે મતદારોને અને કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહ્યા છે। અને વફાદારીનું પ્રમાણ એ કોઈક સમયે થતું હોય છે, એની કિંમત કોઈક સમયે થતી હોય છે। અહેમદભાઈ રાજ્યસભાની ચૂંટણી લડતા હતા એ ટાઈમે ઘણા બધા કોંગ્રેસના ધારાસભ્યો નાના મોટા વ્યક્તિગત સ્વાર્થ માટે વેચાઈ ગયા, ચાહે પૈસા હોય, સત્તા હોય કે કોઈને કોઈ રીતે, પણ એ ટાઈમે પણ કડીના મતદારોને નીચું ના જોવું પડે એના માટે કરીને કડીના મતદારોને રમેશભાઈ વફાદાર રહ્યા છે। અને વફાદારનો બદલો હવે એનું કોઈ પ્રમાણપત્ર આપવાનું રહેતું નથી કે એ વખતની જે ચૂંટણી હતી એ ન ભૂતો ન ભવિષ્ય એવી ચૂંટણી હતી અને એવી ચૂંટણીની પરીક્ષામાંથી રમેશભાઈ પાસ થયા છે। ત્યારે આ પેટા ચૂંટણી છે, આનાથી કોઈ સરકાર ઉથલપાથલ થવાની નથી, પણ પ્રજાનો પ્રતિનિધિ એ કેવો હોવો જોઈએ મેં કીધું એ પ્રમાણે કે રમેશભાઈ એક વફાદારી તરીકે તમારું કામ કર્યું છે। બળદેવજીએ એક દબંગ ધારાસભ્ય તરીકે તમને કાયમી પ્રોટેક્શન આપવાનું અને કોઈ પણ નાના મોટું કામ હોય તો અડધી રીતે કરવા માટેના પ્રયત્નો કર્યા છે। ત્યારે આજે રાજપુરના તમામ સમાજના મતદારોને મારી વિનંતી છે કે આ ગામ એક મોટું ગામ છે, લાલજીભાઈના બધા જ્યારે આ ગામના વતની હોય અને એમને એટલા સુધી કેન્દ્રમાં કોંગ્રેસ પાર્ટીએ જવાબદારી સોંપી હોય ત્યારે તમારી પણ બધાની ફરજ થાય છે કે લાલજીભાઈ અને બળદેવજીના હાથ કઈ રીતે મજબૂત થાય એની જવાબદારી પણ તમારા બધાની છે। તો રમેશભાઈની વફાદારીમાં તો અમારા પ્રમાણપત્ર કે અમારે કોઈ વચ્ચે જામીનગીરીની જરૂર મને લાગતી નથી, પણ તમારા નાના મોટા ટાંપા માટે કરીને અથવા તો તમને કોઈ હેરાન કરે તો એના માટે ચાલુ સરકાર સામે ચૂંટણી લડે છે તો અધિકારીઓ હોય, પોલીસ હોય, એમની પાસે પણ અપેક્ષા રાખીએ કે આ લોકશાહી છે, લોકશાહીની અંદર સ્વતંત્ર ચૂંટણી કરાવવાની જવાબદારી એ વહીવટી તંત્રની ને તમામ ચૂંટણી પંચની ને તમામ ખાતાકીય જવાબદારી સોંપી હોય એની છે, પણ એને તમે ઓવરટેક કરીને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પ્રેશરમાં આવીને ક્યાંક તમારે 2 નંબરના ધંધાની છૂટ મળે એના માટે, ક્યાંક તમને સારું પોસ્ટિંગ મળે એના માટે અને કોઈ પણ પ્રકારના લોભ લાલચમાં અને દબાણમાં સરકારના આવીને કોંગ્રેસના કોઈ કાર્યકરને વહીવટી તંત્ર પોલીસે હેરાન કરવા માટેનો પ્રયત્ન કર્યો તો એના માટે જ્ઞાનીબેનને બળદેવજી આ તમારા બધા માટે કરીને એના માટે લડવા માટે સક્ષમ છે। અમે અપેક્ષા રાખીએ છીએ કે આવું કંઈ ન કરવું પડે અને એવું કરવું પડતું હોય તો પણ એ લોકો જે રીતે ચૂંટણી લડવા માંગતા હોય એ રીતે કોંગ્રેસના કાર્યકરો એમની સામે ચૂંટણી લડવા માટે તૈયાર છે। અને એટલા માટે હું આપ સૌને વિનંતી કરું છું કે લોકશાહીની અંદર કોઈનાથી ડરવાની જરૂર નથી, માત્ર આપણે પ્રજાના એક આ ડેમોક્રેસી દેશ છે, લોકશાહી દેશ છે અને એની અંદર આપણને એક મતાધિકાર મળેલો છે, તો એ મતાધિકાર એ આપણે પોતાના પ્રતિનિધિ માટે કરીને જેને તમને પોતાને એમ લાગે કે મારે રમેશભાઈ અમારા વિસ્તારનું નામ રોશન કર્યું છે, ગૌરવ વધાર્યું છે, તો એને આપવો છે તો પછી એને કોઈ પણ પ્રકારની બીક રાખવી જોઈએ નહીં। મેં રમેશભાઈના દાખલા આપ્યા, આ ચૂંટણી પેટા ચૂંટણી છે, હમણાં બળદેવજી કહેતા હતા કે બધા ધારાસભ્યોને 1-2 ગામ સોંપેલા છે, તો ભૂતકાળમાં કોંગ્રેસમાં જેને કોંગ્રેસના નામે ધારાસભ્યો થયા હોય, મંત્રીઓ થયા હોય, કોંગ્રેસના નામે મોટા થયા હોય, સમાજે ક્યાંક મદદો કરી હોય, જે તે સમાજોએ એવો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે વેચાઈ ગયેલો માલ એ તમારી પાસે વોટ માંગવા આવે તો કહેજો કે તમે બધા વેચાઉ માલ છો, તમારા વ્યક્તિગત સ્વાર્થ માટે આવ્યા છો, અમારે તો અમારું ઓરિજિનલ જે 22% સોનું છે એવા રમેશભાઈને વોટ આપવાનો છે, તમારા જેવા વેચાઉ માલને ક્યારે અમારો કોંગ્રેસના
કાર્યકર તરીકે અમારે જે વોટ આપવાનો છે એ કોંગ્રેસના આગેવાનને, કાર્યકરને અને અમારા માટે નાના મોટા કામો માટે બંધાયેલો હોય એવા વ્યક્તિને અમારે વોટ આપવાનો છે. નહીતર હમણાં હવે બધી ફોર્સ છૂટી પડશે અને બધાને વાયદા આપશે. મને લાગે ઓલા મંત્રીઓ થવા ગયા છે ને એ ભારતીય જનતા પાર્ટી એવડું મોટું ગોડાઉન બનાવ્યું છે કે અહીંથી દેને લઈ જાય અને ગોડાઉનમાં નાખી દેવાના. અહીંયા હોય ત્યારે ઉલડીને ભાષણ કરે મોટા મોટા અવાજે, અને અહીંયા જાય ને ત્યારે ગાય ને બકરીઓ બની જાય છે. એમનામાં બોલવાની પણ તાકાત રહેતી નથી. આવા પ્રતિનિધિઓ જ્યારે સામેના પાર્ટીમાંથી પ્રચાર માટે આવશે અને એમને જે જવાબ આપવો એ ભાષામાં જ મેં કીધું એ પ્રમાણે આપજો. આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં તમામ સમાજના મતદારો હાજર છો, સૌ આગેવાનો છો, ત્યારે હું તમારી પાસે એટલી જ અપેક્ષા રાખું કે આ ગામ આ શરૂઆત પ્રચારની શરૂઆત અમે આ રાજપુર ગામથી કરી છે અને સમગ્ર વિસ્તારમાં તમે જેવો અમને આવકાર આપ્યો, તમે જેવું સ્વાગત કર્યું અને તમે જેવી ખાતરી આપી એવા ને એવા કડી ગામના તમામ મતદારો તમામ ગામોમાંથી અમને ખાતરી મળે એ સ્થિતિનું નિર્માણ એ તમે રાજપુરા ગામના કરજો એવી મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે. વિશેષ ના કહેતા અહીંયા સાલ ઓઢાડી છે ભાઈ બળદેવજી, સાડી ઓઢાડી છે, ફટાકડા ફોડ્યા, બેન્ડ વાજા સાથે સન્માન કર્યું. લોકસભાની ચૂંટણી પછી પહેલી વખત આ તમારા ગામની અંદર આવું છું તો સાડી તો ઓઢાડી છે પણ એનું માપ રહેશે કે નહીં રહે? રહેશે કે નહીં રહે? તો હવે ભાજપ વાળા કઈ નાના મોટી લોભ લાલચો ને કઈ પૈસા પૈસા ના હું બધું કરે તો કઈ એ કઈ આઈડા રાયડું વેચીને કે મજૂરી કરીને ભેગા કરેલા નથી. આલે તો લઈ લેજો, વાપરો હોય તો વાપરજો, અને ના વાપરો તો રમેશભાઈના કામમાં વાપરજો, પણ વોટ કોંગ્રેસને આપજો એવી આપ સૌને બે હાથ જોડી કરીને વિનંતી કરી